નમો નમો રાંદલ રખવાળી, નમો નમો દુર્ગે સુખ કરની, નમો નમો અંબે દુઃખ હરની, પછી નિરંકાર હી જો તમારી તેહલો કઈ કી ઉદિયારી, शशि वलाट मुख महाविशाला, नेत्रलाला भ्रकटी विकराला, रूप मातु को अधिक सुहावे, दर्शन करे जन अति सुख पामे, तुम संसार शक्ति लौकीना, हे माड़ी पालन हे तू अनधन दीना, अन्नपूर्णा हुई जग पाला, अने तुम ही आदि सुंदरी बाला। हे दड़वानी रांदल, मारी तारी दया नो कोई पार नहीं। रवि रांदल माना परचा तो घना से बापा, मानी लीला जगत में अपरंपार से, ने रांदल में तो दड़वानी दयालु देव से, दड़वानी दातार कहवाय। मां रांदल वांजिया ने घेर पारणा बंधावे, कोठिया ने कंचन वर्णी काया आपे, आंधळा ने आंखों आपे, पांगला ने पग आपे। सूरज नारायण नी पटराणी ज्या हाजरा हो ऊंधाय से, जेनी धजाऊ आ बे फड़ाका मारे से काठियावाड़ में धोला ने ढसानी पाहे एक दड़वा मानु धाम से, बीजू एक दड़वा वासावड़नी पाहे से। पण ज्या मां रांदल प्रगट पूंजाई से अने धोला पाहे दड़वा से, या तो खांडोड़ी वायु से ने वायवनी मालपा मां जगदंबा रांदल बैठा से, कई दुखिया ना दर्द मटाड़े से। પછી માના પારે ભક્તો આવે, કોઈ દડતા કોઈ આલોટતા, પણ શ્રદ્ધામાં ભાવના હોય, હે માં રાંદલ અમારા રખવાળા કરજે, ને માને પારે ગુણ ગવાતા હોય, હે જગદંબા, હે માં રાંદલ તું અમારી રખવાળી કરજે, દડવા ગઢવાળી અને દીકરીઓ મદાના માના ગુણ ગાતી હોય, અને શું શોભા બની છે।
માં રાંદલમાં રખવાળી રે દડવા ગઢવાળી. માં રાંદલે કઈક દુખિયાના દુઃખ મટાડ્યા. એ દડવા ગઢમાં ઘણા શ્રદ્ધાળુ ભક્તો ઠેઠ દેશ વિદેશથી માના દર્શન આવે છે. હૈયાના ભાવથી હરખતા હોય, માના પારે આવીને દર્શન કરી અને પાવન થતા હોય, પણ એમાં દડવાના મંદિરે માના પારે કોઈ દુખિયારી દીકરી દુઃખની મારી આવે, વલવલતી આવે. આ તો માનો પારો છે ને માં તો માં, બીજા વગડાના વાહ. દુઃખની મારી, મેણા ટોણાની મારી કે જગત એને હામા મળવાથી અપશુકન માનતું હોય અને વાંધ્યાના મેણાનો માથે ભાર હોય, સાસરિયામાં સંતાપ વેઠતી હોય. ડગલે પગલે નણંદ નભાઈ કઈ, વાંધણી કઈ અને મેણાનો માર દેતી હોય ને પછી એને એકેય કોરનો આધાર નથી હોતો. બસ એનો આધાર એક દડવાની રાંધલ છે. પણ કવળા સાસરિયા જો મળે તો સાસરિયાનો સંતાપ દીકરીઓ વેઠતી હોય. તમે જોજો એના દાખલા કેવા છે. એ વાંજણી, એ અભાગણી, ઓહો હો, ક્યાં ગઈ હશે? આ અભાગણી વહુ જ્યારથી ઘરમાં આવી છે ને તે દુની તો માઠી દશા બેઠી છે. લ્યો એલી, એ વહુ ક્યાં મરી ગઈ? એલી, એ તને કહું છું, સાંભળસ? આવી બા, શું કામ છે બા? બા, શું કામ છે? કામ હું હોય? મારું કપાળ? આ એઠા ઠામડાનો ઢગલો પડ્યો છે, બેહુના વાસીદા પડ્યા છે. આ હુરજ માથા ઉપર આવ્યો, જોતો ખરી? અરે મુય, આ ઘરના કામ કોણ તારો બાપ કરશે? બા, તમારે મને જે કેવું હોય તે કયો, પણ મારા ગરીબ બાપે તમારું શું બગાડ્યું છે એને કઈ કયો માં. આહા, હવે માની હામું બોલસ તું? જા જા વાંજણી, શરમ નથી આવતી? નભાઈ, અરે વાંજણી, 8 વર્ષ ત્યાં ઘરમાં આવી છો, છપ્પર બગી હાળી. અરે હવારના પૂરમાં તારું મોઢું જોયું હોય ને તો અનાજ તો હું પાણીનું ટીપુય મળે નહીં. હાળી વાંજણી નહીં તો. બસ કરો નણંદબા, બસ કરો. વાંજિયાના મેળા હવે ખવાતા નથી. આના કરતા તો મને ઝેર પાઈ દ્યો. આહા, મને ઝેર પાઈ દ્યો. એ વાંજણી, અમને હું જેલની હથકડીઓ પહેરાવી છે? આ ખોયડે જ્યારથી તારા પગલા પડ્યા છે ને ત્યારથી આ ઘરમાં કંકાસ જાતો નથી. અરે તું તો વાંજણી છો ને, કક્ષું તારા હાથનું પાણી પીએ ને તોય પાપ લાગે, પાપ. તારા સુકન કોણ લે? જા જા હવે. આટલા બધા વહમાં મેળા મારો માં નણંદમાં, આટલા બધા વહમાં મેળા મારા લલાટે એવા લેખ લખ્યા છે. હું તો ઘરની બળી વનમાં ગઈ, ત્યાં તો વનમાં લાગી લાય. હે દડવાની રાંધલ, હવે તો માં તારો એક આધાર છે. હે સૂરજની પટરાણી, દુખિયાની બેલી, મારા વાંજિયા મેણા ભાંગજે બા. દયા કરી એક કોળાનો કુંનાર દ્યો માં, કોળાનો કુંનાર દ્યો. મારા બહુના મેણા ભાંગો માં. હું તમારા દર્શને દડવાના મંદિરે આવીશ માં, હું તમારા દર્શને આવીશ માં. હે માં,
દયા કરજે, હું તારા દડવા મંદિરે આવી જગદંબા, મારા વાંજિયાના મેણા ભાંગજે હે માં. આવી તો કઈક દુખિયારી દીકરીની આંખમાંથી ઓશિયાળા આહુડા પડ્યા છે. અહીંયામાં કઈક ઓરતા ખડકીની દીકરી દડવાના મંદિરે આવી છે, દુઃખની મારી વલવલતી પોકાર કરતી. જ્યારે માના શરણોની માલપા જ્યારે એને આરતું ઠાલવતી હોય. માં, રાંદલ માં, દડવાની દાતા, દયાળી દે માં. માં, મારા આંગણિયા સુના, આ ઘરમાં ઘોડિયા સુના માં, મારા વાંજિયા વેણા ભાંગો. દયા કરી એક પગલીનો પાડનાર દ્યો રાંદલમાં, એક પગલીનો પાડનાર દ્યો. આ જગતના માણસો જેને હું હામી મળું તો આપશું કન માને માં. માડી મેં એવા તે ક્યાં પાપ કર્યા છે કે તે મારો ખોળો ખાલી રાખ્યો? આ જૂઠા જગતના જૂઠા નાતામાં હવે મેળાનો માન સહન થતો નથી, સાસરિયાનો સંતાપ વેઠાતો નથી માં. માડી રાંધા, દયા કરી મારા વંશની વેલણીયું વધારો માં. હે દડવાની રાંધા, મારો પોકાર સાંભળો માં. ખમા ખમા કરો માડી, ખમા ખમા કરો.
દીકરી દીકરી, છાની રે મારી કળોળ. બેટા, આમ ઓશિયાળા આંસુડા પાડમાં દીકરી. લે, ઉઠ, ઊભી થા. હું કોણ? દડવાની દાતાર. જા દીકરી, તારા ખોળે દૂધના ફીણ જેવો દીકરો ઉતરશે. તારા વંશની વેલડી અમર રહેશે. તારું વાંજિયા મેણું ભાંગશે. જા દીકરી, જા, તારું ભલું થાશે. તથાસ્તુ. જા દીકરી, તારું ભલું થશે. આવી તો કઈક દીકરીઓના ઓશિયાળા આહુડા માં રાંધલે નિશાન છે. માએ વાંધિયાને પારણા બંધાવીને દૂધના ફીણ જેવા કેલૈયા કોર જેવા દીકરા દીધા છે. તમે કોક દી દડવા જાવ તો જોજો ઈ રાંદલમાના પારે બાળકોના ફોટા, નાના નાના ઘોડિયા ટીંગાડ્યા છે. એ બધા દીકરા માં રાંદલના દીધેલા છે. જેને માં રાંદલના રખવાળા હોય એને દુઃખ ક્યાંથી રહે? પણ આવા હળાહળ કળયુગમાં ઘેર ઘેર જો તમે રાંદલમાના લોટા તેડાય, ઘોડા ખૂંદી થાય. માં રાંદલ બહુના દુઃખ મટાડી દે. આધિ વ્યાધિ ઉપાધિ આફત એમાંથી માં ઉગાડી દે. માનું પ્રાગટ્ય તો અદ્ભુત છે. રાંદલમાં ભગવાન વિશ્વકર્માના દીકરી આપ મેળે પ્રગટ થયેલા. અપાર તેજ રૂપનો અંભાર. દિયે નો વધે એટલા રાતે વધે. ટૂંકામાં વિશ્વકર્માને આંગણે બાળકી સ્વરૂપે માં રમી રહ્યા છે. મારે વાત કરવી છે રાંદલ માના પ્રાગટ્યની. માં રાંદલ મૃત્યુ લોકમાં આવ્યા અને લીલાઓ કરી, પણ વાત કાંઈક એવી છે. માતાજી નાનપણથી મૂંગા સજ્ઞા કરીને બોલાવે. દીકરી મૂંગી છે એની ચિંતા મા બાપને થાતી, પણ આ તો સાક્ષાત જગદંબા, એની લીલાનો પાર કોણ પામે? ભગવતી રાંદલ માએ વિચાર કર્યો, આ મૂંગા મૂંગા એકલું અટોલું જીવન જીવવું, અને આ તો દેવલોક. પણ આજ મૃત્યુલોકમાં જાઓ, આજ પૃથ્વીની માથે જાઓ અને કયેક દુખિયાના દુઃખ મટાડો ને મારું માધ્યમ વધારું. શક્તિને પ્રગટ થવું છે, પણ એવું ઠેકાણું જોઈ, એવી જગ્યા જોઈ. પણ આ તો ભગવતી રાંદલ મૃત્યુ લોકમાં આવ્યા છે. એ વાસાવડની બાજુમાં જ્યાં દડવા ગામ છે, માનું ધામ છે. પેલા તો વર્ષો પહેલા ત્યાં માલધારીના નેહડા હતા. મૂળ તો ગુજરાતમાંથી દુકાળ ગાળવા આવેલા. આ જ્યાં નેહડા બાંધેલા છે ત્યાં માતાજી જગદંબા રાંદલ ઉતર્યા હોય ધરતીની માથે. ધીરા 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 ડગલા દીધા છે. પણ જંગલમાં એકલી અટુલી મૂંગી દીકરી માલધારી એને જોઈ લો આમ કેમ? ઓહો હો આવા ઘોર જંગલમાં નાની એવી આ દીકરી ક્યાંથી? એટલે કોણ છે? ભૂલી પડી છે? કા બેટા, આ વેરાન વગડામાં તું ક્યાંથી? ક્યાં જાવ તારે? ભૂલી પડી ગઈ છો? અરે રે રે અરે રે હે માતાજી, બિચારી આ દીકરી તો મૂંગી છે. આ તો બધું સંજ્ઞાયું કરીને બતાવે છે. ઓહો, દીકરીનું તેજ તો અપાર છે, જાણે સાક્ષાત જગદંબાનો અવતાર. જી હોય માતાજી જાણે. પણ આ વગડામાં મૂંગી દીકરીને આમ એકલી ન મુકાયો. હાલ દીકરી, હાલ નેહડામાં, હાલ હાલ બાપા, તારા પ્રતાપે લીલા લહેર છે. પણ આ એક શેર માટીની ખોટ હતી, બસ આજે ઈ પણ માતાજીએ પૂરી કરી દીધી. આમ ધરતીની માથે
મૂંગા બનીને જગદંબા ઉતરી, પણ એ માલધારીએ એ મૂંગી બાળકીને લઈ અને નેહડામાં પોતે આવે છે, મનમાં વિચાર કરે છે, જગદંબાએ શેર માટીની તાણ નથી નાખી, હવે તો દીકરી દીધી એનું જતન કરું, બોલતી નથી. માલધારી પોતાના ઘેર આવ્યો, પણ આ તો માં રૂપ રૂપનો અંબાર, તેજનું કોઈ માપ નહીં. આખા નેહડામાં ખબર પડી, ઘડીક માં તો આખા નેહડાના માણસો એ માલધારીના ઘરે ઉમટી પડ્યા છે. આવી રૂપાળી દીકરી પણ કાંઈ બોલતી નથી, મૂંગી છે. પણ સાક્ષાત જગદંબા હો. માં રાંદલ નેહડામાં પધાર્યા, ઈ મૂંગી મૂંગી દીકરી પછી તો એકલી નેહડાની માલપા ફર્યા કરે છે હો. માતાજી હતા, માં રાંદલ હતા, એને તો લીલા કરવી હતી. માતાજીએ મનમાં વિચાર કર્યો, ખો પહેલા આ નેહડાના માણસોના દુઃખ દર્દ મટાડો. બને છે એવું. નેહડામાં એક આંધળા બાબા, પણ માં રાંદલે એનું ધ્યાન બહુ રાખે, નાનકડા એવા. માતાજી એ સજ્ઞા કરીને મૂંગા મૂંગા આંગળી પકડીને બાબાને જ્યાં લઈ જવું ત્યાં લઈ જાય નેહડામાં, અને બેહવા જવું હોય તો પછી જાણે પોતાને ખબર પડી ગઈ હોય એમ બાબાની આંગળી પકડીને રસ્તાને વળોટી દે. અને ક્યાંક એકલો અટુલો બાબો ઝાડવાના સાંયે હેઠો બેઠો હોય ને તો માતાજી રોટલાનો બટકો લઈ અને ખવારે પાણી પીવારે. એમાં એકવાર પાણી પીવરાવતા પીવરાવતા માતાજી બાબાને પાણી પીવારે છે, બાબો રોઈ પીડ્યો. દીકરી દીકરી, બાપા તું કોણ છો? ક્યાંથી આવી છો? કોને ખબર, પણ તું મારું ધ્યાન બહુ રાખસ બેટા. દીકરી તું તો સાક્ષાત જોગ માયા છો, હું તો આંધળો છું. જગતના માણસોને રાત પડે અંધારું થતું હોય છે, પણ મારે તો કાયમ અંધારું. આ ગઢપણનો અંધાપો બહુ દોયલો લાગે છે દીકરી, દોયલો. આ હોશિયાળું જીવન જીવું એના કરતા મરી જાવું હારું બેટા, મરી જાવું. લે અરે બેટા, પણ મને આમ દોરીને તું ક્યાં લઈ જાસ દીકરી, ક્યાં લઈ જા? માં રાંધલનું નાનકડું એવું સ્વરૂપ છે. બાબાની આંગળી પકડી અને માતાજી ધીરા 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 ડગલા માંડે છે, પગમાં ઝાંઝરિયા ખમ 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 ખમ. માતાજી હળું હળું નદીના કાંઠા તરફ આવ્યા, નદીના કિનારે આવી ખોબો ભરી અને બાબાની આંખ ઉપર પાણીના છટકોરા માર્યા. પણ એ પાણીના છટકોરા બાબાની આંખ ઉપર જ્યાં પડ્યા ને ત્યાં તો બાબાની આંખ ઉઘડી, જાણે જળ હળકો પ્રકાશ ભાળ્યો. સાક્ષાત માં રાંદલના દર્શન થયા. તેજ તેજનું કોઈ માપ નહોતું. આંધળો બાબો દેખતો, પછી તો લાકડી ખબરાવતો ખબરાવતો બાબો નેહડામાં આવ્યો છે. આખા નેહડામાં ખબર પડી ગઈ, બાબાને આંખો મળી. અને જે બાબાની સેવા ચાકરી કરવામાં નેહડો પોતાના હૃદયને એમ કહેવાય છે કે દુઃખ અનુભવતો, કે આવા દુઃખ આની માથે ક્યાંથી બાબો દેખતો થયો. આખા નેહડામાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો છે. માતાજી તો આ બધું જોઈને હરખાય છે. પણ આ તો નેહડો માતાજીનો નેહડો, જગદંબાનો નેહડો. પછી તો સંધ્યા ઢળે, માતાજીના ધૂપ દીપ થાય અને હે જગદંબાના ગુણગાન ગવાય છે. દીકરીઓ મુદાનીઓ રાહડે રમે છે. હે રાંદલ માવડી, તું તો દુખિયાની દાતાર માં અમારી વારે આવજે.
દર્શન કરતા રે પલમાં ભવના દુખડા જાય, હે દર્શન કરતા રે પલમાં ભવના દુખડા જાય. ये रांदल मावड़ी रे तू तो दुखियानी दातार, भगतो आवता रे माड़ी लागे तूने पार. હે દર્શન કરતા રે પલમાં ભવના દુખડા જાય, હે દર્શન કરતા રે પલમાં ભવના દુખડા જાય. ये रांदल मावड़ी रे तू तो दुखियानी दातार, भगतो आवता रे माड़ी लागे तूने पार. ये माड़ी आवजो रे मारे तारो छे आधार, जगमा जागती रे माड़ी समरे देती साथ. હે દડવા ગઢ મારે માનો થાતો જય જયકાર, હે દડવા ગઢ મારે માનો થાતો જય જયકાર. ये रांदल मावड़ी रे तू तो दुखियानी दातार, भगतो आवता रे माड़ी लागे तूने पार. હે દર્શન કરતા રે પલમાં ભવના દુખડા જાય, હે દર્શન કરતા રે પલમાં ભવના દુખડા જાય. ये रांदल मावड़ी रे तू तो दुखियानी दातार, भगतो आवता रे माड़ी लागे तूने ये माना देवड़ी रे अखंड जोतो ना जबकार, वागे नोप तू रे बीड़ा झालर ना जड़कार. હે ગાયા ગુણ લારે માડી સાગર તારો બાળ, હે ગાયા ગુણ લારે માડી સાગર તારો બાળ. ये रांदल मावड़ी रे तू तो दुखियानी दातार, भगतो आवता रे माड़ी लागे तूने पार. હે દર્શન કરતા રે પલમાં ભવના દુખડા જાય, હે દર્શન કરતા રે પલમાં ભવના દુખડા જાય. ये रांदल मावड़ी रे तू तो दुखियानी दातार, भगतो आवता रे माड़ी लागे तूने पार. रांदल मावड़ी रे तू तो दुखियानी दातार, भगतो आवता रे माड़ी लागे तूने पार. रांदल मावड़ी रे तू तो दुखियानी दातार, भगतो आवता रे माड़ी लागे तूने पार. માં રાંદલ ભગવતી પરચાપુરની આ છે. મૃત્યુ લોકના માનવીના દુઃખ દર્દ મટાડે છે માં, નેહડામાં લીલા કરે છે. પણ આ તો દયાળી દેવી આવા એ કઠણ કળી કાળમાં, આવા ઘોર કળયુગમાં માણસ સંસારની વાણા તાણીમાં દુઃખથી સબડાતો હોય, કદાચ 2 ઘંટીના પડ વસાવે જેમ અનાજનો દાણો પીસાય એમ દુઃખમાં પીસાતો હોય. જગત જાકારો દેતું હોય, કોઈ આધાર ન હોય અને ટૂંટો માટો પાંગળો જે ઘેર પુત્ર ન હોય, દીવા કેરી ધોત મે એને ધબક અંધારા હોય. ટૂંટો માટો પાંગળો આંધળો લૂલો લંગડો એકાદ દીકરો જોઈએ અને ન હોય તો ડુંગરની ખડકે ઉગીયો ઝંખા ઉગા ભાણ. પુત્ર વગરના માનવી એના જોના બળે મહા.
પણ ભગવતી રાંદલના પારે જાય ને તો એને આય દૂધના ફીણ જેવા દીકરા દીધા છે. માએ વંશની વેલડિયું વધારી દીધી છે અને રાંદલ માં તો દયાળી દેવ નેહડામાં પરચા કરે છે. જગતમાં જેનું કોઈ ન હોય ને એની માં જગદંબા હોય. લીમડાના છાંયે નેહડામાં એક વરદ ડોશીમાં આંખે અંધાપો આવી ગયો છે. અંગે રક્તપિત્તનો કોટ નીકળ્યો છે ને હાથ પગના આંગળા ખવાઈ ગયા છે. રોગે પીડાતી ડોશી એ લીમડાના છાંયે ઘરના પાછળના ભાગમાં જે વાડો કહેવાય એ વાડામાં તૂટેલ ફોટેલ ખાટલીની માલપા તરસે પાણી પાણી હાથ પાડે છે. બાપા પાણી પાણી મને કોક પાણી પા. હું મરી જઈશ. મારું ગળું ફૂંકાય છે. અરે રે કોઈ પાણી પાવ. કોઈ નહીં. મારા પોતાના પાકા થઈ ગયા. આવો સ્વાર્થી સંસાર. પાણી પાણી પાણી. હે હા તો ઝાંઝર વાગે છે. દીકરી દીકરી અહીંયા આવ. પાણી પા બાપા. પાણી પા દીકરી. હા દીકરી તારું હારું થાય બા. દીકરી હું કર મારું કોઈ નથી બા. આંખે અંધાપો ને શરીરની પીડા. હું જોઈ શકું છું. મને બધું દેખાય છે. હું જોઈ શકું છું. દીકરી દીકરી તું તો સાક્ષાત જગદંબા. મારા કોટ વયો ગયો. મારા આંગળા હારા થયા. મારું શરીર ઉજળું થયું. રાંદલ તમે તો મારો જન્મારો સુધારી દીધો માં. મારો મન ખોજાડી દીધો માં. જય હો માં રાંદલ. જય હો માડી તારો જય હો રાંદલ તારો જય હો માં. આમ રક્તપિત્તના અસાધ રોગથી પીડાતી ડોશીની કાયા કંકુ વર્ણી થઈ ગઈ. માં રાંદલના હાથ ફર્યા પછી દુઃખ ક્યાં રે નાનકડા રાંદલે. ડોશીની માથે હાથ ફેરવ્યો અને કાયા કંકુ વર્ણી થઈ ગઈ. માતાજીના હાથ ફરે પછી દુઃખ તો ભાંગીને ભૂખા થઈ જાય. માં એ તો માં છે. આમ એક પછી એક રાંદલમાં પરચા પૂરે છે. ધીરે ધીરે પરચાની વાતો મળી ફેલાવા જગદંબા પધાર્યા છે. જ્યાં દુખિયાના દુઃખ મટે છે. માં રાંદલ જે માલધારીની આંગળી પકડીને નેહડામાં આવ્યા હતા એને ઘરે સંતાન નહોતું. દીકરી સમજી અને ઘરે લાવ્યો હતો. આ દીકરીને ભાળીને કારણ કે એની ઘરવાળી મન વાળી લેતી માં હતી ને. પણ શું કરે દીકરી દીધી છે. પણ હૈયાના ખૂણે થોડુંક દુઃખ થતું. ભગવાને મને દીકરો નથી દીધો. નાનકડી રાંદલ મૂંગી મૂંગી આ બધું જોયું. આ તો માં છે. વિચાર કરી
જેને ઘરે હું દીકરી થઈને આવી અને એને ઘરે જો હું દીકરો ન દઉં તો મને કાલ કોક નભાઈ કહે છે. માં જગદંબાએ દયા કરી, રાંદલની દયા થઈ. માલધારીની ઘરવાળીને હારા દિવસો રહ્યા છે અને પૂરા 9 મહિને દેવના સકળ જેવા દીકરાનો જન્મ દીધો. પછી તો આખા નેહડામાં આનંદના હિલોળા ચડ્યા અને ખોબલે ખાંડું પીરસાણી. જેને ઘરે આધેડ અવસ્થાએ માતાજી દીકરો દેતી હશે એના આનંદની વાત શું કરવી ભલા મને. એ તો જેને સોરુની ખોટ હોય એને તમે પૂછજો. પાણી કે જંત કહા પે ચાની કેસર કે રસમે હરદી કી અને બે દર્દી કસુન જાને ઓને જાનત હાય દર્દી દર્દી. બસ સંતાન છે ઈ જ માવતરની માયા છે. આખા નેહડામાં આનંદના હિલોળા ચડ્યા ને પછી તો અહીં ગાડા હણગાર્યા એની માથે ઝૂલ્યું નાખીને એ વેલડા મજાના હણગારી અને માતાજીની પધરામણી કરી કે હાલો દડવા પગે લાગવા જાય ને પછી તો બેનું દીકરીઓ એ મજાના ગીત ગાય છે કે એ માં તારા રથડા આવ્યા અને ઘમ ઘમ ઘૂઘરું માળ વાગ્યા મજાના ગીતડા ગવાય છે. ઘમ ઘૂઘર માળ વાગે હો મારે રાંદલ મન રથડો આવે હો મારે રાંદલ મન રથડો આવે. ધમધમ ધરતી ગાજે હો મારે રાંદલ માનો રથડો આવે હો મારે રાંદલ માનો રથડો આવે. ઘમ ઘમ ઘૂઘર માળ વાગે હો મારે રાંદલ મન રથડો આવે હો મારે રાંદલ મન રથડો આવે. ધમધમ ધરતી ગાજે હો મારે રાંદલ માનો રથડો આવે હો મારે રાંદલ માનો રથડો આવે. દડવાની દેવી દીન દયાળી દડવાની દેવી દીન દયાળી મારે મમતાળી આવે હો મારે રાંદલ માનો રથડો આવે હો મારે રાંદલ માનો રથડો આવે. ઘમ ઘમ ઘૂઘર માળ વાગે હો મારે રાંદલ મન રથડો આવે હો મારે રાંદલ મન રથડો આવે.